નમસ્કાર મિત્રો, વડોદરા જિલ્લાના બાયલી પાસે આવેલા રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે, જેમાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમતા 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમામ દર્દીઓની હાલત સામાન્ય છે। લગ્નમાં વરરાજાને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। વરરાજાની હાલત પણ સામાન્ય છે। વડોદરાના બાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં હાહાકાર મચી ગયો હતો। પેટમાં દુખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો થવા માંડી હતી અને એ ફરિયાદો કરનાર તમામ અસરગ્રસ્તોને ગોત્રી સરકારી હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। મળેલી માહિતી પ્રમાણે બાયલી ગામ પાસેના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢિયારના દીકરાના લગ્ન પ્રસંગ હતો। આજે દીકરાના લગ્ન હતા, જો કે લગ્ન પહેલાં જ રાત્રે જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં 3000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। લગ્નનો વરઘોડો રાત્રે નીકળ્યો હતો અને તેમાં ધીમે ધીમે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। મોડી સાંજ સુધી શરૂ થયેલા જમણવારમાં દૂધમાંથી બનાવવામાં આવેલો મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજવસ્તુઓ હતી અને આશંકા એવી છે કે તેમાંથી ફૂડ પોઈઝનિંગ થયું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાયપુરા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં 226 જેટલા લોકોને મેંગો લાઇટ સ્વીટ ખાવાના કારણે ઝેરી અસર થઈ હતી। અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી। તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ અને 5 લોકોને પાદરા CHC ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી। તેમણે વધુ જણાવ્યું હતું કે આ કામગીરીમાં સર્વેલન્સ ટીમ, 38 પેરા મેડિકલ સ્ટાફ, 9 મેડિકલ ઓફિસર, 3 તાલુકા હેલ્થ ઓફિસર કામે લગાડવામાં આવ્યા હતા। રાયપુરા ગામમાં મોડી સાંજે બનેલા બનાવની જાણ જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ એકેડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરો દોડી ગયા હતા। અસરગ્રસ્તોને વહેલી સવારે સારવાર મળી રહેવું તેવું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી સૂચનાઓ પણ સ્ટાફને આપવામાં આવી હતી। રાયપુરા ગામ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં આવતો હોવાથી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તેવી સૂચનાઓ આપી હતી। આ બનાવે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ચૂક્યો હતો। વડોદરા જિલ્લાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે ખીર ખાવાને કારણે બાળકોમાં તેમજ 123 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી। ખીર ખાવાથી તબિયત બગડતા તમામ લોકોને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જે લોકોની હાલત ખરાબ હતી તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને આ બનાવની જાણ થતાં વડોદરા જિલ્લાના કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જોકે તમામની હાલત ખતરાથી બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં ગુજરાત વિધાનસભામાં પોતે ઉમેદવાર હોવા છતાં બાલકૃષ્ણ પટેલ ડોલાર સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા અને ડૉક્ટર અને ગ્રામજનો સાથે આ ઘટનાની ચર્ચા કરી હતી અને બાલકૃષ્ણ ડોલાર પટેલ મોડી રાત સુધી સ્થળ પર હાજર રહીને દર્દીઓની સારવાર માટે ડૉક્ટરોને વિનંતી કરતા રહ્યા હતા।